જામનગરમાં વિકાસ સપ્તાહની પણ ઉજવણી કરવામાં આવી। મોરકંડા ગામે કૃષિ મંત્રી રાઘવજી પટેલે હોસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યું। ₹1.10 કરોડના ખર્ચે નિર્મિત આ પશુ દવાખાનું જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। જિલ્લામાં ચાલુ વર્ષે 16 પશુ દવાખાનાનું નિર્માણ કરવામાં આવશે। પશુપાલન ખેડૂતોને આર્થિક રીતે સમૃદ્ધ થવામાં મદદરૂપ થતો હોય છે। આગામી સમયમાં સરકાર વધુ નવા 1000 પશુ દવાખાનાનું નિર્માણ કરશે। રાઘવજી પટેલના હસ્તે આ ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું અને તેમનું મહત્વપૂર્ણ નિવેદન પણ સામે આવ્યું। જ્યારે પશુઓના આરોગ્યની વાત કરું તો 2001ની સાલથી જ્યારથી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી એણે રાજ્યના બહુમૂલા પશુધનને સારવાર માટે એના સંવર્ધન માટે વિશેષ આયોજન સરકાર તરફથી કરાયું।